કિશોર ભજીયાવાલાની સંપત્તિનો ખુલાસો થયા બાદ વધુ એક ભાંગફોડ થયો છે. ભજીયાવાલાએ પોતાને એક મંદિર બનાવ્યું છે. ઉધના વિસ્તારમાં જલારામ મંદિર બનાવવામાં આવ્યું. દાનપેટીમાં હજારો રૂપિયા દાન કર્યા બાદ દાન કરેલી રકમ પેટીમાંથી ઉઠાવી લેતો ટ્રસ્ટના નામે રૂપિયા કાળામાંથી ધોળા પણ કરતો હોવાની શક્યતા છે. સુરતના ફાઇનાન્સર કિશોર ભજીયાવાલાને ત્યાં આઈટી કરેલા સર્ચ ઓપરેશનમાં ત્યાર સુધી 16 બેંક લોકરમાંથી 8 લોકરને ખોલાયા. આ તપાસમાં ત્યાર સુધી 90 લાખની નવી કરન્સી મળી આવી છે. આ ઉપરાંત 180 કિલો ચાંદી અને 2.5 કરોડ રૂપિયાની અન્ય જ્વેલરી પણ મળી આવી છે. અધિકારીઓને શંકા છે કે તેની પાસે શહેરમાં 200 થી વધુ પ્રોપર્ટી છે, જેનું મૂલ્ય 300 કરોડથી વધુ હોવાનો અંદાજ છે. ફાઇનાન્સર કિશોરના પીપલ્સ બેંકની ઉધના શાખામાં લોકર હોવાની માહિતી મળતા તપાસમાં 200 જેટલા ઓપરેટ નહીં થતા લોકર શંકાના દાયરામાં આવી ગયા હતા. 6 વર્ષમાં ફાઇનાન્સરે રિટેલમાં 60 જેટલી મિલકત ખરીદી હોવાનો ખુલાસો કર્યો છે, પરંતુ આઈટી અધિકારીઓને શંકા છે કે શહેરમાં તેની મિલકતોનો આંક 200 થી વધુ છે. તપાસમાં એક અધિકારીને 2 ચાવી મળી હતી, જે અંગે પૂછપરછ કરતા આ ચાવી પોતે નહીં હોવાનું ભજીયાવાલાએ કહ્યું હતું. કડકાઈથી તપાસ કરતા તેણે ચાવી પીપલ્સ બેંકની ઉધના શાખાના લોકરની હોવાનું જણાવ્યું હતું. એક લોકર ઓપરેટ કરાતા તેમાં સોનું નીકળ્યું, જેનું વેલ્યુએશન હાલ શરૂ થયું છે. બીજા લોકર હાલ ઓપરેટ નથી કરાયા. અધિકારીઓને શંકા છે કે ફાઇનાન્સરના 10 લોકર છે. આ સોનું 8મી પછી ખરીદાયું છે કે કેમ, એની અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. એક લોકરમાં સોનું નીકળતા અધિકારીઓ બેંકના અન્ય લોકર અંગે માહિતી લીધી હતી. આ શાખામાં 1048 લોકર હોવાનું બહાર આવ્યું હતું, જેમાંથી 200 લોકર ઓપરેટ નહીં થતા ફાઇનાન્સર સિવાયના અન્ય લોકરમાં હજી કશું શંકાસ્પદ ન મળ્યાનું અધિકારીઓએ જણાવ્યું. જો કે હજુ તપાસ શરૂ છે. ચા અને ભજીયાની દુકાનમાંથી કિશોર ભજીયાવાળો કઈ રીતે કરોડપતિ બન્યો, તેની પાસે કેટલી સંપત્તિ છે, તે કેટલા કરોડની સંપત્તિનો આસામી છે. સામાન્ય ભજીયાવાળામાંથી તે ફાઇનાન્સર ભજીયાવાળા કેમ બન્યો, તે જુઓ આ અહેવાલમાં. ઉધનાના ફાઇનાન્સર કિશોર ભજીયાવાલાની શહેરમાં 200 જેટલી પ્રોપર્ટી આવેલી છે, જેમાંથી મોટાભાગની તેણે ભાડે આપી છે. જેમાં 3 તો બેંકો છે અને એક ચેસ્ટ બેંક છે. મોટાભાગની કોર્પોરેટ બેંકો વ્હાઇટમાં પેમેન્ટ આપે છે, જ્યારે અન્ય મિલકતોનું ભાડું કયા પ્રકારે આવે છે તેની તપાસ કરવાની તૈયારી સર્વિસ ટેક્સના અધિકારીઓએ હવે શરૂ કરી છે. 10 લાખની ઉપર જો ભાડાની આવક હોય તો તેના પર સર્વિસ ટેક્સ લાગે છે. એટલે કે આ કેસમાં સર્વિસ ટેક્સના અધિકારીઓને ટેક્સ દેખાઈ રહ્યો છે. ભજીયાવાલાની પોતાની પ્રોપર્ટી પોતાના સંતાનો અને પત્નીના નામે છે. 10 લાખની આવક હોય તો તેની પર 15% લેખે સર્વિસ ટેક્સ લાગુ કરવામાં આવે છે. કિશોર મંગલ ભજીયાવાલા શહેરની વિવિધ બેંકોમાં 15 ખાતાઓ ધરાવે છે અને 8 નવેમ્બર બાદ તેણે એક બેંકમાં રૂપિયા 1.50 કરોડની એફડી પણ કરાવી હતી. લક્ઝરી કારના કાફલા અને શહેરમાં 2 બંગલા ધરાવતા આ ફાઇનાન્સરની મિલકતો મોટી સંખ્યામાં છે, જેને તેણે ભાડે આપેલી છે. આશ્ચર્યની વાત તો એ છે કે 31 વર્ષ પહેલા ફાઇનાન્સર કિશોર ઉધના ખાતે ચા અને ભજીયાની લારી ચલાવતો હતો. ધીમે ધીમે તે ફાઇનાન્સમાં ધંધામાં પ્રવેશ્યો હતો અને હવે તે કરોડોની મિલકતોનો માલિક બની ગયો છે. ભજીયાવાલા જૂની નોટોના બદલામાં નવી નોટ આપવાની હેરાફેરી કરી રહ્યું છે અને તેની તપાસ કરવા માટે 12 અધિકારીઓની ટીમ અને તેના ઉધના સ્થિત બંગલામાં પહોંચી હતી, જ્યાં તેની ઓફિસ પણ આવેલી છે. ત્યાં જઈને અધિકારીઓએ ડોક્યુમેન્ટ્સની ચકાસણી હાથ ધરી હતી, જેમાં ફાઇનાન્સર દ્વારા મોટા પાયે લોકોને 15 થી વધુ ટકાના વ્યાજે રૂપિયા અપાયા હોવાના પુરાવા મળ્યા હતા. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.